નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ઉદવાડા ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે માત્ર ને માત્ર મહિલા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। અહીં મિત્રો શિક્ષકો, રસોયા, પટાવાળા અને સ્વીપરની જગ્યાઓ ઉપર ભરતી કરવાની છે। તો મિત્રો, આ જગ્યાઓ ઉપર અરજી કેવી રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે ઓફિશિયલી જાહેરાત પરથી જોઈએ। ફક્ત મહિલા ઉમેદવાર આ બીજો પ્રયત્ન છે। શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દેલવાડા ટાઈપ 3 પ્રકારની કુલ 100 વિદ્યાર્થીઓની નિવાસી વિદ્યાલય હોય, જેમાં વિદ્યાર્થીનીઓના અભ્યાસ માટે ફૂલ ટાઈમ ટીચર, પાર્ટ ટાઈમ ટીચર, એક્સ્ટ્રા કોચિંગ, ટ્યુશન ટીચરની જરૂર હોય, તેમજ બિલ્ડિંગ સફાઈ માટે અને બિન શૈક્ષણિક સ્ટાફની અને રસોડામાં રસોઈયાની ખાલી જગ્યા સંભવિત જગ્યાઓ માટે વર્ષ 2025-26માં મંજૂર બજેટ જોગવાઈ અન્વયે મૂળ દેલવાડા, તાલુકે ઉના, જિલ્લે ગીર સોમનાથમાં તદ્દન હંગામી ધોરણે 11 મહિનાના કરાર આધારિત મહિલાની જરૂરિયાત હોય, નીચે આપેલી લાયકાત ધરાવતા ઉમેદવારે ફક્ત ને ફક્ત રજિસ્ટર એડીથી અરજી કરવાની રહેશે। અહીં જગ્યાનું નામ, લાયકાત, માસિક ફિક્સ 99, ખાલી જગ્યાઓની સંખ્યા આપણને આપવામાં આવી છે તે આપણે ક્રમ મુજબ જોઈએ। તો ક્રમ 1ની અંદર જગ્યા છે ગણિત વિજ્ઞાન પૂર્ણ સમયના ટીચર। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો BSc BEd ટેટ પાસ ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। અહીં માસિક ફિક્સ 99 10,500 રૂપિયા મળવાપાત્ર થશે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। ક્રમ નંબર 2ની અંદર જગ્યા છે ભાષા, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજીના પૂર્ણ સમયના શિક્ષક। આ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પસંદગી યાદી તૈયાર કરવા માટેની આ જાહેરાત છે। અહીં મિત્રો પસંદગી પામતા ઉમેદવારોને 10,500 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। સંભવિત જગ્યા આપવામાં આવેલી નથી। ક્રમ નંબર 3ની અંદર જગ્યા છે અંગ્રેજી, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, એક્સ્ટ્રા કોચિંગ ટીચર, ધોરણ 11-12 માટે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત છે BA MA BEd। મિત્રો માસિક ફિક્સ વેતન 6,720 રૂપિયા મળવાપાત્ર થશે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થશે। ક્રમ નંબર 4ની અંદર જગ્યા છે ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, એક્સ્ટ્રા કોચિંગ ટીચર, ધોરણ 9થી 10। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો BA ઇંગ્લિશ, BEd BSc BEd કરેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 6,480 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। સંભવિત એક જગ્યા ઉપર ભરતી થવાની છે। ક્રમ નંબર 5ની અંદર જગ્યા છે રસોયા। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો વાંચન લેખન આવડતું હોવું જોઈએ। અહીંયા પસંદગી પામતા ઉમેદવારોને 8,000 માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ એક ખાલી પડનાર સંભવિત જગ્યા છે। ક્રમ નંબર 6માં જગ્યા છે મદદનીશ રસોયા। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વાંચન લેખન આવડતું હોવું જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 6,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ક્રમ નંબર 7ની અંદર જગ્યા છે ઉર્દૂ શિક્ષક। આ જગ્યા ઉપર પસંદગી પામવા માંગતા ઉમેદવારોને BA PTC BEd ફક્ત મહિલા મુસ્લિમ ઉમેદવારોની અહીં ભરતી કરવાની છે। આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 12,000 રૂપિયા માસિક ફિક્સ 99 મળવાપાત્ર થશે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। મિત્રો ક્રમ નંબર 8ની અંદર જગ્યા છે સ્વીપર। જૂનથી આ જગ્યા ભરાવાની છે। આ જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વાંચન લેખન આવડતું હોવું જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 3,500 રૂપિયા માસિક ફિક્સ 99 મળવાપાત્ર થશે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। ક્રમ નંબર 9ની અંદર જગ્યા છે પટાવાળા। અહીં જૂનથી આ જગ્યા પર ભરતી કરવામાં આવશે। આ જગ્યા પર ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વાંચન લેખન આવડતું હોવું જોઈએ। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 3,500 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર થશે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં નોંધ આપવામાં આવી છે કે ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી સ્વલિખિત તમામ
તમામ ડોક્યુમેન્ટ સાથે નીચેના સરનામે રજિસ્ટરેડી દ્વારા સ્વખર્ચે મોકલી આપવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 15/4/2026 સુધીની રહેશે. ત્યારબાદ આવેલી અરજી માન્ય રાખવામાં આવશે નહીં. મિત્રો, અહીં શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ઉના, અર્બન દેલવાડા, મૂળ દેલવાડા તાલુકે ઉના, જિલ્લે ગીર સોમનાથ, ગુપ્ત પ્રયાગ રોડ, ITIની બાજુમાં આપત્તિ વ્યવસ્થાપનની સામે 7 દેલવાડા. આ અહીં અરજી મોકલવા માટેનું તમને સરનામું આપવામાં આવેલું છે. તો મિત્રો, આ હતી શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દેલવાડા ખાતે વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાતની વિસ્તૃત માહિતી આપતો વિડીયો. અહીં આપવામાં આવેલી જાહેરાતમાં ફક્ત મહિલા ઉમેદવારો જ અરજી કરી શકે છે. જો તમને આ જાહેરાત બાબતેની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.